અંકલેશ્વર શહેરના ભરૂચ નાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસીવારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા મુઝુમ રુસ્તમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગે મહીન મેન્શન નામના તેમના મકાન બંધ કરીને પુણે મહારાષ્ટ્ર ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી મેન્શનનો મુખ્ય દરવાજોનું ઇન્ટરલોકનું તાળું ખોલીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને સૌપ્રથમ ઉપર રહેલા એટેચ બેડરૂમમાં પ્રવેશ કરી તેમના રહેલા લાકડાના કબાટને ખોલી અંદર રહેલા ડિજિટલ લોકર સેફ કેશના દરવાજાને કોઈ સાધનની બળ વાપરી તોડી ખોલી તેમાં રહેલા તેમની માતાના સોના દાગીના 14 તોલા કિંમત ₹16,80,000ની ચોરી કરી હતી. તેમજ અંદર ચાવી મળી આવી હતી. તેમજ ત્યાં રૂમમાં રહેલ કોટ મોડેલ તિજોરીની ચાવી મેળવી નીચેના રૂમમાં રહેલ તિજોરી ખોલી અંદરથી ₹3 લાખ ચોરી કરી હતી. તસ્કરો મકાનમાંથી ₹16.80 લાખની કિંમતના સોનાના 14 તોલા દાગીના અને ₹3 લાખ રોકડ મળી કુલ ₹19.80 લાખના માલ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 19મી ડિસેમ્બરના લગ્ન પ્રસંગમાં ગયા બાદ 21 ડિસેમ્બરના રોજ પરત મોડી સાંજે ફરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા અંગેની જાણ થતાં પીઆઈ પીજી ચાવડા તેમજ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એલસીબી ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ઘરના દરવાજા તોડ્યા વિના તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાથી ચોરીનો જાનભેદુ ન હાથ હોવાની આશંકા છે. ચોરીમાં પૂર્વજો સમયના કિંમતી દાગીના પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. પોલીસ દ્વારા સ્થળ પર તપાસ સાથે આજુબાજુમાં રહેલ સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. મેહર મેન્શન પાછળ જવાર બાગ આવ્યો છે, જે જોતા તસ્કરો પાછળથી પણ પ્રવેશ્યા હોવાની શક્યતા આધારે બાગ તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી રહી છે. પોલીસ દ્વારા પ્રથમ દ્રષ્ટિએ એ ચોરીનું જાનભેદુ દ્વારા કરી હોવાના શંકા સાથે પરિવાર સાથે જોડાયેલા ઈસમો તેમજ કામ કરતા ઈસમોની પણ પૂછપરછ શરૂ કરી હતી.